જુઓ મિત્રો, આ છે સાબરમતી નદી. આ સામું દેખાય વોઠા ગામ છે. આપણે જે મેળો ભરાય ને એ ટાઈમ નહોતો એટલે ના નહોતા ગયા, પણ પુલમાંથી નીકળ્યા તો વિડીયો ઉતારી લીધો. અમદાવાદથી આવી આ નદી છે ધોળકા વોઠા. જો કેટલી જબરી નદી છે. આવું કંઈક નદીનું છે દ્રશ્ય જુઓ તમે. બહુ જબરી નદી છે. પાણી જોકે ઓછું છે પણ ઘણું પાણી છે ભક્તિ જગ્યામાં. આ એનો પુલ છે. પુલનો નજારો જુઓ તેમ. પુલ કેવો બનેલો છે અને આ નદીમાં પાણી બધું કેમિકલનું વધારે આવે છે. એને સામે દેખાય ભોળાનાથનું મંદિર છે. સામે જો પુલ જોવો એનો બહુ જબરો પુલ છે. અને આ ભોળાનાથનું મંદિર છે. એક તો વોઠામાં ભોળાનાથ છે, અહીંયા બીજા ભોળાનાથનું મંદિર છે. મસ્ત દ્રશ્ય છે. જુઓ અને આ છે ધોલેરા ભાવનગર રોડ. પીપળી ધોલેરા ભાવનગર હાઈવે રોડ. આ રોડ નવો બને છે અને ધોલેરા સ્માર્ટ સિટી બનવાનું છે એટલે પૂરજોશમાં કામ ચાલુ છે. પુલના અમુક બીજા પ્લાન્ટો આડાવાળા બધા એકદમ ચાલુ કામ છે. જોરદાર રાત દિવસ ચાલુ કામ છે આ રોડના. અને રોડ તો બહુ જબરો બને છે. ઠેઠ ભાવનગરથી અમદાવાદ સીધો રોડ બનવાનો છે. આ ક્યાંય પણ વાંક નહીં એ રીતનો રોડ. આવક જાવકની 6 લાઈનનો થાય કે વધારે બને એવો રોડ બને છે. જો એના પુલ ને આ તે બધું કામ એકદમ ચાલુ. રોડ જૂનો હતો, બહુ મોડવાળો હતો, વાંકો ચૂકો, એટલે એ તો બધો લગભગ કાઢી નાખશે. અને આ નવો રોડ ડાયરેક્ટ એકદમ સીધો. જો આ નવા પુલ ને બધું બને જ છે, ચાલુ જ છે. 2 વર્ષ કામ ચાલુ છે. પુલ બહુ જબરા આવે છે એટલે વાર તો લાગશે પણ બની જાય છે જોરદાર. 2 દિવસથી બહાર ગામ હતો, વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો એટલે નથી બનાવ્યો. જો કેવો મસ્ત નજારો છે ને. અને આ રોડ બની જાય એટલે તમારે કોઈને ટાઈમ ન લાગે જવા આવવામાં. સીધો એકદમ રોડ. આ બધા નવા કામ ચાલુ. આ જૂનો રોડ છે, વાંકો ચૂકો બધી પહેલાંનો જૂનો રોડ. એ બધો રોડ નીકળી જશે અને આ નવો રોડ બને છે છેક સુધી. અને સ્માર્ટ સિટી બને. ઘણા ગામડે વ્યા જાય છે ધોલેરામાં સ્માર્ટ સિટીમાં. અને ઘણી જમીને વહી જાય છે ખેડૂની. અને બીજા નંબરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ ધોલેરાની બાજુમાં, પીપળીની બાજુમાં ઉગમણી સાઈડમાં બને છે. બહુ જબરું ઇન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે. એ કામે પૂરજોશમાં ચાલુ છે. જો આ સામો દેખાય નવો રોડ બને છે ને આપણે હાલે જઈએ જૂનો પુલ છે. આ બધો આવો ગોળાઈવાળો પુલ હતો જૂનો, એટલે આ બધો નીકળી જાય છે અને આખો નવા નકશાથી વ્યવસ્થિત નવો પુલ બની રહ્યો છે. જો આ જૂનો રોડ છે બધો. ભાલ વિસ્તારમાં શું છે કે આ જમીન બધી ઓલીને એટલે રોડ બનાવવામાં બહુ ધ્યાન રાખીને બનાવે ને પુલ ને બધું, ત્યારે જ તે બને બધું કમ્પ્લીટ. કારણ કે જમીન બધી પહોંચી પથ્થરવી એની, એટલે એવું થોડુંક તો રહે. જો નથી પાછો અહીંયા પાછો ઓલો રોડ ભેગો થઈ ગયો સામે દેખાય. જો આ પાછો ભેગો મળી ગયો. આટલો હાઈટ ઊંચી લીધી છે કારણ કે પાણી ભરી જાય. ધોલેરા બંદર છે એટલે કોઈ દિવસ રોડને તકલીફ નહીં પડે એ રીતે ખાસ ધ્યાન રાખીને બનાવશે આવડા લોકો રોડ. કેમ લાગે છે આવડાનું કામ?
હજી તો વર્ષો વયા જશે પણ તૈયાર થશે એટલે તમે જોજો એકવાર કેવું સ્માર્ટ સિટી બનશે. પણ ખેડૂતની જમીન જાય છે એ મોટી તકલીફ છે. જો કે પૂરતું વળતરે આપે છે ખેડૂતોને જમીન જેની જેની જાય એમાં ઘણા ઉદ્યોગો બનશે. કારણ કે આ બધો ખારો પાટ છે અમુક જગ્યામાં તો કંઈ થતું જ નથી એવી જગ્યા છે. આ રોડનું કામ ચાલુ છે બધું. જો આટલી હાઈટ લીધેલી છે રોડની. આ અંડરબ્રિજ છે આવક જાવકનો ક્રોસિંગનો. જો આવું કંઈક છે તમે જુઓ રોડનું કામકાજ સાઈડમાં દેખાય. પાણી તો વરસાદના ભર્યા છે. અને આ સામે દેખાય ને વોટર પ્લાન્ટ છે, મોટો પ્લાન્ટ છે જબરજસ્ત પાણીનો. જો આ વોટર પ્લાન્ટ છે ઘણી જગ્યામાં બન્યો છે. આનું કામ તો લગભગ ઘણું ખરું પતી ગયું, પૂરું થઈ રહ્યું આવ્યું છે. આ પ્લાન્ટ પણ જોરદાર છે. જાજો ભાગ બંજર જમીન વધારે છે પાલમાં. એના કારણે સરકારે વિચાર્યું હોય કે આ જગ્યાએ સારું બનશે. ખેડૂતની જમીન કદાચ ઓછી જતી હોય એટલે આ પ્લાન્ટ ત્યાં લીધો હોય. આ વોટર પ્લાન્ટ ગેટ, પાણીનો ગેટ ઓલો વોટર પ્લાન્ટનો હતો. એને આ સામું આવે કાશિંદ્રા ગામ છે ભાલનું. ગામમાં નહોતો ગયો, બાયપાસ નીકળી ગયા હતા આપણે, કારણ કે ત્યાંથી બાયપાસ રસ્તો નીકળે છે. જો આ રોડ સીધો જાય ને, આ સીધો રોડ જાય એ કાશિંદ્રામાં જાય. આ બાજુમાં સાઈડમાંથી જો આ નીચે આપણે ઉતર્યા એ ભડિયાદ.